તો બીજી મેના રોજ વડાપ્રધાન જામનગરમાં આવશે. તો વડાપ્રધાનને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન જામનગરના પ્રવાસે આવવાના છે. બીજી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં આવશે અને જાહેર સભાને સંબોધશે. તો તૈયારીની સમીક્ષા માટે હર્ષ સંઘવી જામનગરમાં પહોંચ્યા હતા. ત્યારે સભા સ્થળ પ્રદર્શન મેદાનની મુલાકાત લેવામાં આવી હતી. તો આઈજી અને એસપી સાથે હર્ષ સંઘવીએ બેઠક પણ કરી હતી અને આઈજી અને એસપી સાથે બેઠક કરી, જેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી. ક્ષત્રિય સમાજના લોકો સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. તો બીજી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં આવવાના છે, જેને લઈને સભા સ્થળ પ્રદર્શનની મેદાનની મુલાકાત હર્ષ સંઘવીએ લીધી હતી. આઈજી અને એસપી સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં જાહેર સભા સંબોધશે. આજે જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તા મિત્રો જોડે બેસવાનો અને ચૂંટણી કાર્યાલયનો જવાનો અવસર પ્રાપ્ત થયો. જામનગરની અનેક ગલીઓમાં ફરવાનો બી આજે અવસર પ્રાપ્ત થયો. દેશભરમાં 2024ની લોકસભાની આ ચૂંટણીના માહોલમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સૌ સમાજ, સૌ વર્ગ, મહિલા, પુરુષ, બાલક, વૃદ્ધ, આ તમામ વર્ગોમાં એક જ નારો છે, મોદી મોદી. દેશના સૌ નાગરિકો સાથે મળીને આ ચૂંટણીમાં એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. પ્રત્યેક નાગરિકોના મનમાં એક જ સંકલ્પ છે કે 2024માં મોદીજીની ત્રીજી સરકારમાં દેશના વિકાસની ગતિ હજી વધુ ઝડપથી આગળ વધારીએ. આદરણીય મોદીજી જામનગરને ચૂંટણી સભા સંબોધવા માટે જ્યારે જામનગર પધારવાના છે, આજે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ગ્રાઉન્ડનું નિરીક્ષણ, વ્યવસ્થાઓની બેઠક થઈ અને ખૂબ મોટી સંખ્યામાં જામનગરના દિલમાં મોદી અને મોદીજીના દિલમાં ગુજરાત અને જામનગર છે. જ્યારે જામનગર ખાતે એ પધારી રહ્યા છે ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. સૌ સમાજ, સૌ વર્ગના લોકો સાથે મળીને એમના સ્વાગતની ખૂબ મોટી તૈયારીઓ કરી રહ્યા છે.